નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે 4 જાન્યુઆરી 2025 અને આજના દિવસે એક અગત્યની અને વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળતી હોય તેવી એક ખગોળીય ઘટના આજે ઘટવાની છે. અલબત્ત ઘટી પણ ચૂકી હશે અને એ ઘટના એટલે પેરીહેલિયનની ઘટના. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમે તૈયારી કરતા હો, તમારા પ્રશ્નપત્રમાં એમસીક્યુમાં પેરીહેલિયન કે એપીહેલિયન જેવા શબ્દો કોઈ પણ પરીક્ષામાં પ્રગટ પણ થઈ શકે અને આ ઘટના વિશેના તમારે સાચા જવાબો પણ શોધવાના હોય આવી પણ પરિસ્થિતિઓ પેપરમાં આવી શકે. તો આ બંને ઘટનાઓ છે એ કોની સાથે સંબંધિત છે, ક્યારે જોવા મળે અને એનું શું અર્થઘટન થાય, આ બધી જ વિગતોને આપણે આ વિડીયોમાં સમજવાની છે. સૌથી પહેલા આજે 4 જાન્યુઆરીએ વર્ષ 2025 માટેનું આપણને જે જોવા મળે છે એ શું છે? પેરીહેલિયન. આ ઘટના શું છે એને આપણે સમજીએ. આપણે એક આકૃતિનો ઉપયોગ કરીએ મિત્રો. જો દોસ્તો, એક આકૃતિ તમને બતાવવામાં આવી છે જેમાં સૂર્ય અને એની આસપાસ લંબ વૃત્તાકાર અથવા દીર્ઘ વૃત્તાકાર માર્ગ બતાવ્યો છે. આ લંબ કે દીર્ઘ વૃત્તાકાર માર્ગ છે એ કોનો છે? તો કે આ માર્ગ ઉપર પૃથ્વી 365 દિવસમાં એક ચક્કર લગાવે છે. તમને આશ્ચર્ય થાય કે સર, અમે તો નાનપણથી એવું ભણ્યા છીએ કે સૂર્ય દોરવાનો ને એની આસપાસ એકદમ સર્કલ ચકડું બનાવી નાખવાનું. તો પૃથ્વી ગોળાકાર માર્ગ ઉપર સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી નથી. બરાબર? સૂર્યની આસપાસ પૃથ્વી જ નહીં ભાઈ, કોઈ પણ ગ્રહ હોય એ કેપ્લરના પહેલા નિયમ મુજબ, એના ઓબ્ઝર્વેશન મુજબ એ બધા ગ્રહો દીર્ઘ વૃત્તાકાર માર્ગે ગતિ કરે છે, એટલે કે લંબ વૃત્તાકાર માર્ગે ગતિ કરે છે. જનરલી જેને આપણે અંગ્રેજીમાં એલિપ્ટિકલ પાથ તરીકે પણ ઓળખતા હોઈએ. તો જુઓ મિત્રો, આપણી પૃથ્વી આ દીર્ઘ વૃત્તાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. હવે આ દીર્ઘ વૃત્તાકાર માર્ગની ખાસિયત દોસ્તો એ બની જતી હોય છે કે જેમાં સૂર્ય કે જેની આસપાસ જ આ પરિક્રમણ ફેલાયેલો છે, તો સૂર્ય એક્ઝેક્ટ સેન્ટરમાં હોતો નથી. એ આ આખા માર્ગના કોઈ પણ બે છેડા પૈકીના એક છેડા તરફ થોડો વધુ ખસેલો હોય એવું આપણને જોવા મળતું હોય છે. એટલે પહેલી બાબત આપણે મગજમાં ક્લિયર રાખીએ કે પૃથ્વીનો સૂર્યની આસપાસ પરિક્રમણનો જે માર્ગ છે મિત્રો એ દીર્ઘ વૃત્તાકાર છે. હવે માની લો કે આ માર્ગ છે એક્ઝેક્ટ સર્કલ હોત તો શું થાત? સર્કલ હોત તો કેન્દ્રમાં સૂર્ય હોત. એનો મતલબ તો એમ થાત, જો એ માર્ગ સર્કલ હોત તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બંને વચ્ચેનું જે અંતર છે એ અચળ રહેત, મતલબ એમાં કોઈ ફેરફાર થાત નહીં. પણ મિત્રો, આ માર્ગ જોતા તમને લોજિકલી સમજમાં આવવું જોઈએ કે ભાઈ આ માર્ગ છે એ વર્તુળ નથી, દીર્ઘ વૃત્તાકાર હોવાને લીધે સૂર્ય અને પૃથ્વીનું અંતર સતતપણે બદલાતું જતું હોય છે. સામાન્ય રીતે સૂર્ય અને પૃથ્વીનું બંનેની વચ્ચેનું જે સરેરાશ અંતર છે મિત્રો એ તમે જાણતા જ હશો 15 કરોડ કિલોમીટર હોય છે. 15 કરોડ કિલોમીટર. આ જ વસ્તુને મારે મિલિયન્સમાં લખવી હોય તો એ 150 મિલિયન કિલોમીટર હું લખી શકું. આ જ વસ્તુને મારે માઇલ્સમાં લખવી હોય તો 93 મિલિયન માઇલ્સ આવું હું કહી શકું. આ આંકડાકીય વિગતોને ધ્યાને રાખવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા અગત્યના આંકડાઓ છાશવારે પૂછાતા હોય છે. હવે તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, પણ એક બાબત એક્સ્ટ્રા એડ કરી દેજો તમારા નોલેજમાં કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે, આ આંકડો તેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટનું મૂલ્ય કેટલું, તો 15 કરોડ કિલોમીટર અથવા 150 મિલિયન કિલોમીટર અથવા 93 મિલિયન માઇલ્સ. અને શબ્દોમાં પૂછાય તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું, તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. બરાબર છે? હવે જુઓ મિત્રો, આપણી પૃથ્વી આ માર્ગ ઉપર આગળ વધે છે તો પોતાની પરિક્રમણ ગતિ દરમિયાન વર્ષમાં દરેક ક્ષણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ વધઘટ થતું રહેતું હોય. જેમ કે મિત્રો, પૃથ્વી અહીંયા જે આપણે પોઝિશન બતાવેલી છે
કે જેમાં વર્ષમાં એક વખત એક ક્ષણ એવી આવે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ એકદમ ન્યૂનતમ અંતર આપણને જોવા મળે છે. ન્યૂનતમ અંતર એટલે કે પૃથ્વી સૂર્યની એકદમ નજીકથી પસાર થશે તો સ્વાભાવિક છે ઓછામાં ઓછું અંતર હશે તો એ સરેરાશ અંતર જેટલું નહીં હોય એનાથી ઓછું હશે. અહીંયા આ અંતર ન્યૂનતમ જે પરિસ્થિતિ વાળું જે અંતર છે એ 14.70 કરોડ કિલોમીટર જોવા મળશે. મિત્રો આ જે ઘટના છે બરાબર છે કે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ન્યૂનતમ અંતર આપણને જોવા મળે આ ઘટનાને ખગોળમાં પેરીહેલિયનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીક શબ્દ છે પેરી, એનો મતલબ થાય નજીકનું, હેલિયન એટલે સૂર્ય સાથે સંબંધિત. એટલે પૃથ્વી સૂર્યની નજીક ક્યારે હોય બરાબર તો કે પેરીહેલિયનની પોઝિશનમાં. તો પેરીહેલિયનની પોઝિશન ક્યારે હોય તો કે દર વર્ષે, ખાસ ધ્યાન રાખજો, દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આ પ્રકારની પોઝિશન પહેલા વીકના અંદર જોવા મળે. તો તમે એવું ન માનતા કે સર તમે એમ કીધું કે આજે 4મી તારીખ છે તો આ ઘટના શું દર વર્ષે 4મી તારીખે જોવા મળે? તો મારો જવાબ છે ના, દર વર્ષે 4મી તારીખ ફિક્સ નથી મિત્રો. બરાબર, આ જે તારીખ છે એ 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, પણ આ વર્ષે 2025ની જ્યારે હું વાત કરું ત્યારે આ ઘટના 4મી જાન્યુઆરીએ મને જોવા મળે છે. બરાબર, તો 4મી જાન્યુઆરી 2025 પેરીહેલિયનની ઘટના જોવા મળે. એનો મતલબ શું થયો? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ ટૂંકામાં ટૂંકું, ઓછામાં ઓછું અંતર આપણને જોવા મળે. પછી શું થશે તો કે ભાઈ પૃથ્વી આ દિશામાં આગળ વધવાનું ચાલુ કરશે અને એમ કરતા 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 એ પોતાની પોઝિશન સતતપણે બદલતા એક સમયે એક એવી સ્થિતિએ પહોંચે છે મિત્રો કે જેમાં પૃથ્વી આ ક્ષણ ઉપર પહોંચી, આ બિંદુ, આ સ્થિતિ ઉપર પહોંચી. આ સ્થિતિ શું દર્શાવે છે તો કે જો ભાઈ આકૃતિ ઉપરથી જ દેખાય છે આપણને કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું આ જે અંતર છે એ અત્યારે આપણને મહત્તમ, મેક્સિમમ અંતર અત્યારના ધોરણે જોવા મળે છે. આ અંતર કેટલું તો કે ભાઈ આ અંતર જે છે મેક્સિમમ અંતર એ 15.20 કરોડ કિલોમીટર જેટલું અંદાજે એટલું અંતર આપણને જોવા મળે છે. આ જે સ્થિતિ છે મિત્રો, આ સ્થિતિને અંગ્રેજીમાં આપણે એપીહેલિયન ના નામથી ઓળખીએ છીએ. તો બીજો સવાલ કે સર દર વર્ષે એપીહેલિયનની ઘટના ક્યારે જોવા મળે? તો આપણો જવાબ હોવો જોઈએ કે આના 6 મહિના પછી. તો જાન્યુઆરીમાં 6 મહિના એડ કરશો એટલે આપણને મળશે જુલાઈ મહિનો. દર વર્ષે જુલાઈ મહિનામાં 3જી, 4થી, 5મી કે 6ઠી જુલાઈ દરમિયાન એપીહેલિયનની પોઝિશન જોવા મળતી હોય છે. તો 2025માં 3જી જુલાઈ, 3 જુલાઈ 2025માં 3 જુલાઈના દિવસે આપણને આ ઘટના જોવા મળવાની છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે પણ પેરીહેલિયન શબ્દ વાપરવામાં આવે ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ઓછામાં ઓછું, ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે સૂર્ય પૃથ્વીની નજીક આપણને દેખાશે. બરાબર, બીજો મુદ્દો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું વધુમાં વધુ અંતર આ ઘટના જે છે એપીહેલિયન તરીકે જોવા મળે. પેરીહેલિયન જાન્યુઆરીમાં તો એપીહેલિયન જુલાઈમાં જોવા મળે. તારીખો દર વર્ષે ફિક્સ હોતી નથી, એ વેરિએશનમાં હોય છે, બદલાતી રહેતી હોય છે. તો હવે જુઓ, આ એક બાબત તો લગભગ બધા વિદ્યાર્થીઓ જાણતા હશે. હવે એનાથી પણ આગળ હું તમને બીજી એક ઇન્ટરેસ્ટેડ બાબત સમજાવું. જ્યારે મિત્રો તમે ગ્રહોની ગતિ અંગેના કેપ્લરના 3 નિયમોનો અભ્યાસ કરશો એમાં એક આવશે નિયમ નંબર 2. આ નિયમ નંબર 2 આપણે સમજવાનો છે. નિયમ નંબર 2 એમ કહેશે કે જ્યારે કોઈ તારાની આસપાસ એના તારામંડળમાં રહેલા ગ્રહો ગતિ કરતા હોય તો પહેલો નિયમ એમ કહે છે કે એનો ગતિમાર્ગ તો કેવો હોય? દીર્ઘ વૃત્તાકાર જ હોય. બીજો નિયમ એમ કહે છે કે જરા દીર્ઘ વૃત્તાકાર માર્ગ એટલે જે તમને આકૃતિમાં બતાવવામાં આવ્યો છે તે આ દીર્ઘ વૃત્તાકાર માર્ગ ઉપર ગતિ કરતી વખતે ખગોળીય પિંડ એટલે કે ગ્રહ પણ હોઈ શકે અથવા ધૂમકેતુ, ઉલ્કા કોઈ પણ હોઈ શકે. એ જ્યારે ગતિ કરતા કરતા સૂર્યથી જેટલા દૂર જશે અથવા કેન્દ્ર અથવા તારાથી જેટલા દૂર જશે, બરાબર, એનું ડિસ્ટન્સ વધતા જશે તેમ તેનો પરિક્રમણનો જે દર હોય, પરિક્રમણનો દર, બરાબર, એટલે કે પરિક્રમણનો દર એ ધીમો પડશે.
એટલે આપણે શું કહી શકીએ કે પરિક્રમણ કેવું થશે? પરિક્રમણ ધીમું પડશે, બરાબર, પરિક્રમણ ધીમું પડશે. અને ગતિ કરતા કરતા કોઈ પણ ખગોળીય પિંડ કે ગ્રહ, આપણે આ કેસમાં પૃથ્વી સમજીએ, એ ધીમે ધીમે જેમ જેમ સૂર્યની નજીક આવશે, બરાબર, કેન્દ્રની નજીક આવશે, તેમ તેનો પરિક્રમણનો દર ઝડપી બનશે. એટલે અહીંયા પરિક્રમણ ઝડપી જોવા મળે છે, બરાબર, પરિક્રમણ ઝડપી જોવા મળે છે. હવે હું તમને સમજાવું. મિત્રો, સરેરાશ રીતે પૃથ્વી 365 દિવસમાં પોતાનું સૂર્યની ફરતે એક પરિક્રમણનું ચક્કર પૂરું કરે છે. આ દરમિયાન પૃથ્વી સૂર્યની આસપાસ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, પૃથ્વી સૂર્યની આસપાસ જે પરિક્રમણ કરે છે તેનો વેગ કેટલો હોય? તો કે ભાઈ 1,07,000 કિલોમીટર પ્રતિ કલાક. 1,07,000 કિલોમીટર પ્રતિ કલાક. આ સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ છે, બરાબર. હવે આપણે અહીંયા આવીએ કે ભાઈ જો એપિહેલિયન એટલે દૂરનું બિંદુ, તો પરિક્રમણ કેવું થાય? તો કે ધીમું થાય. ધીમું થાય એટલે કેટલું? તો કે 1,05,000 કિલોમીટર પ્રતિ કલાક. અને એપિહેલિયન બાદ ફરીથી ધીમે ધીમે જાન્યુઆરીમાં પૃથ્વી સૂર્યની નજીક આવશે એટલે પરિક્રમણ કેવું થશે? ઝડપી થશે. તો ઝડપી એટલે કેટલું? તો કે તેનો દર કેટલો? તો કે 1,09,000 કિલોમીટર પ્રતિ કલાક. તો જો દોસ્તો, આ પ્રકારની વિગત છે. મેં તમને આંકડાકીય માહિતીઓ પણ આપી. પેરીહેલિયન અને એપિહેલિયન વચ્ચેના મુખ્ય તફાવતો પણ મેં તમને સમજાવ્યા. પેરીહેલિયનની પોઝિશનમાં ઉત્તર ધ્રુવ છે, બરાબર, ઉત્તર ધ્રુવ, ત્યાં સૂર્યના ત્રાંસા કિરણો પહોંચે છે. એટલે ઉત્તર ધ્રુવમાં શિયાળો ચાલે, વિન્ટર, અને દક્ષિણ ધ્રુવની અંદર ઉનાળો ચાલે. એટલે જ તમારે અત્યારે સ્વેટર પહેરવું પડે છે. તમને એમ થાય કે સૂર્ય નજીક છે તો ગરમી કેમ વધારે નથી લાગતી? સૂર્ય નજીક છે એ વાત સાચી, નજીક છે એટલે સાવ આમ 5 કિલોમીટર નજીક નથી, બરાબર, થોડો સ્લાઇટલી નજીક છે. આના લીધે તમે આજે આકાશમાં જોશો તો સૂર્ય તમને જનરલી જેટલો દેખાતો હોય એનાથી 3% વધારે સાઇઝમાં દેખાય, પણ એ તમારી આંખોથી તમને ન ખ્યાલ આવે. એના માટે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. આનાથી થોડું એવું રેડિયેશનમાં ફરક પડે, બરાબર. રેડિયેશન એટલે સૂર્યમાંથી આવતી પ્રકાશ અને ઉષ્માની ઉર્જા, પણ એ ફરક પડે ને એને આપણે નહીં મહેસૂસ કરી શકીએ. એ દક્ષિણ ધ્રુવ વાળા લોકો થોડુંક પોતે આજે પોતાની ગરમીમાં થોડીક વધારે ગરમી મહેસૂસ કરશે, બરાબર. બીજી એક ખાસ વાત કે આ ઠંડી ગરમી જે ઋતુઓ પરિવર્તન છે એ સૂર્ય અને પૃથ્વીના અંતર કરતા જે પૃથ્વીનું પોતાની ધરી ઉપરનું જે નમન છે, ટિલ્ટ થાય છે, એના ઉપર ડિપેન્ડ છે. એટલે આનાથી કઈ બહુ જાજો મેજર ફરક પડવાનો નથી. તો આટલા મુદ્દાઓ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાના, બરાબર. સૂર્યની આસપાસ પૃથ્વી લંબ વૃત્તાકાર માર્ગે ગતિ કરે છે. એમાં એક સમય એવો આવે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ન્યૂનતમ હોય. આ ઘટના માત્ર વર્ષમાં એક જ વખત જોવા મળતી હોય, જે જાન્યુઆરી મહિનાના ફર્સ્ટ વીકમાં આપણને જોવા મળે. તારીખ ફિક્સ હોતી નથી. આ વર્ષ માટે તમારે શું યાદ રાખવાની છે? 4 જાન્યુઆરી. આ સમયે પૃથ્વીનું પરિક્રમણ ધીમું હોય કે ઝડપી હોય? કેપ્લરના નિયમ પ્રમાણે ઝડપી હોય. કેટલું હોય? 1,09,000 કિલોમીટર પ્રતિ કલાક. આનાથી થોડીક વિપરીત પરિસ્થિતિ, બરાબર, એ છે એપિહેલિયનની. એપિહેલિયન ક્યારે મળે? જુલાઈના ફર્સ્ટ વીકમાં. આ વર્ષે ક્યારે મળશે? 3 જુલાઈ. પરિક્રમણ ઝડપી હોય કે ધીમું હોય? પરિક્રમણ ધીમું હોય. આ બધા વિધાનો, સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ પણ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર કેટલું મિત્રો? 15 કરોડ કિલોમીટર. મિલિયનમાં પૂછાય 150 મિલિયન કિલોમીટર. માઇલ્સમાં પૂછાય 93 મિલિયન માઇલ્સ. આને શું કહેવાય? આને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે પણ ઓળખી શકાય. પેરીહેલિયન અંતર કેટલું? 14.70 કરોડ કિલોમીટર. અને એપિહેલિયન અંતર કેટલું? 15.20 કરોડ કિલોમીટર. આવા જ અગત્યના વિડીયો લેક્ચર્સ રેગ્યુલરલી મેળવવા માટે આજે જ વર્લ્ડ ઇન બોક્સને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો કેવો લાગ્યો, કેટલી નવી ઇન્ફોર્મેશન મળી, અચૂકપણે તમે લોકો કમેન્ટ્સમાં જણાવજો. ને તમારા લાગતા વળગતા સગા સંબંધી હૃદયની નજીકના માણસોને આ વિડીયો મોકલજો. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.